જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, તારીખ 14/7/2021 બુધવાર। હવે નમસ્તે બાળ મિત્રો, આપણે આગલા લેક્ચરમાં વાત કરી હતી કે પાઠ 3 મુગલ સામ્રાજ્ય। મુગલ સામ્રાજ્યની અંદર જે આપણે જોયું હતું કે મુગલ સામ્રાજ્યની અંદર રાજાઓ રાજ કરતા હતા। તો પહેલાં રાજા હતા મુગલ સલ્તનતની જ્યારે સ્થાપના થઈ એ સ્થાપના પછી ક્યાં રાજાઓએ રાજ કર્યું હતું। તો એની અંદર આપણે પ્રથમ સૌથી તો જોયું હતું કે બાબર, બીજો હતો હુમાયું, ત્રીજો હતો અકબર। આ ત્રણ વિશે આગલા લેક્ચરની અંદર આપણે જોયું કે બાબરે કેટલા વર્ષ સુધી રાજ કર્યું, હુમાયુએ કેટલા વર્ષ સુધી રાજ કર્યું, અને છેલ્લે અકબરે રાજ કર્યા પછી જ્યારે અકબરનું અવસાન થયું 1605ની અંદર, અને જ્યારે અકબરનું અવસાન થયું પછી ગાદી ઉપર તો કે કોણ આવે છે? તો એની ગાદી પછી જ્યારે અકબરનું અવસાન થાય છે ત્યારે જે મહાન જે રાજા હતા એ જહાંગીરે રાજા છે એ રાજગાદી ઉપર આવે છે। અને આ જહાંગીર ઈસવીસન 1605થી ઈસવીસન 1627 સુધી રાજ કરે છે। કેટલા વર્ષ સુધી રાજ કર્યું? 1605થી 27 સુધી રાજ કર્યું, એટલે કે 22 વર્ષ સુધી તેને રાજ કર્યું। તો કે કોના ગયા પછી? તો કે અકબરના ગયા પછી। અહીંયા તમને જ્યારે અકબર રાજ કરતો હતો એ વખતનું એ સમયનું ભારત કેવું હતું? જ્યારે અકબર રાજ કરતો હતો એ સમયનું ભારત અને જ્યારે જહાંગીર આવે છે એ વખતનું ભારત કેવું હતું? અહીંયા તમને નીચે એક નકશો આપેલો છે સાઈડમાં અકબર વખતનો, કે અકબરે જ્યારે રાજ કર્યું હતું ત્યારે કઈ કઈ નદીઓ ઉપર અને તેને ક્યાં રાજ્યની સીમા વધારી હતી એ વિશે આપણે વાત કરવાની હતી। તો તમને અહીંયા નકશાની અંદર જ્યારે મોરપીંછ કલરની અને યલો કલરની લીટી દેખાય છે, એ લીટી છે એ મુગલ સામ્રાજ્યની સીમા વધારવાની હતી। તો કે રાજ્યની સીમા તેને કઈ જગ્યાએ વધારેલી છે? એ તો કે મોરપીંછ કલરની લીટી છે એ બધી જ એને સીમા વધારેલી છે। તો તમે ઉપર જુઓ, ગુજરાતથી માંડી સિંધુ નદીથી કિનારીથી લઈને શ્રીનગર, જમ્મુ કાશ્મીર, સુલતાન, મુલતાન, આ બધા જ આખોય છે આ બાજુ અસમ સુધી એનો પોતાનો રાજ્યનો વિસ્તાર વધારેલો હતો। અસમથી નીચે તમે જુઓ તો કે કર્ણાટક, ઓડિશા અને બંગાળનો ઉપસાગર, ત્યાં સુધી જે અકબરે પોતાનો રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો। અહીંયા નીચે જુઓ તો નીચે છે એ શ્રીલંકા અને હિન્દ મહાસાગર નીચે કોઈ પણ જગ્યાએ પોતાના રાજ્યનો વિસ્તાર આવેલો નથી। પછી તમને લાલ કલરની જે લીટી દેખાડેલી છે ટપકા કરીને, તો કે રાજ્યની સીમા કેટલી હતી? તેને રાજ્યની સીમા કેટલી વધારેલી છે? તો તમે નીચે જોઈ શકો છો। રાજ્યની સીમા જુઓ તો અહમદનગરથી માંડીને ગોલગોંડા, તુંગભદ્રા નદી, વિજયનગર, પછી પેનુગોંડા અને કર્ણાટક વચ્ચે કાવેરી નદી આવી જાય છે, અને માલાબાર, આ બધી જગ્યાએ એને રાજ્યની સીમાનો વિસ્તાર વધાર્યો હતો। પછી માર્ગ, તમને કથ્થાઈ કલરની જે ઘાટી લીટી નકશાની અંદર આપી છે એ બધી જ લીટી એના માર્ગ છે। તો કે એના રાજ્યો જ્યારે રાજ કરતો હતો ત્યારે કયા મહત્ત્વના રાજ્યોની અંદર માર્ગ હતા? તો માર્ગની અંદર તમે એક નવો માર્ગ આપણે જોયો હતો ને અકબરે, તો અકબરે કયો મહાન એક માર્ગ આપ્યો હતો? રાજમાર્ગ તરીકે પ્રખ્યાત થઈ ગયો હતો। તો આ રાજમાર્ગ છે એ કયો હતો? તો કે ગ્રાન્ડ ટ્રંક રોડ। કયો હતો? ગ્રાન્ડ ટ્રંક રોડનું અકબરે નિર્માણ કર્યું હતું, અને આ જે માર્ગ હતો એ રાજમાર્ગ તરીકે
પ્રખ્યાત હતો. તમે નકશાની અંદર જુઓ, કથ્થાઈ કલરની આખી બોર્ડર બાંધેલી અંદર લીટી આપી છે, એ રાજમાર્ગ તરીકે પ્રખ્યાત છે. અને આ રાજમાર્ગનું બીજું નામ શું છે? ગ્રાન્ડ ટ્રંક રોડ. આ ઉપરાંત તેને ભારતની વર્તમાન બહારની સીમા કેવી હતી? તો કે પતલી મરૂન કલર એટલે કે કથ્થાઈ કલરની સાવ પતલી લીટી આપી છે. તો એ સમયે વર્તમાન બહારની જે સીમા હતી તેનું પણ અહીંયા આપણને અંડરલાઇન કરીને દેખાડ્યું છે. હવે એના પછી જે અકબરને ગયા પછી જહાંગીર રાજ ઉપર આવે છે, અને જહાંગીર છે એને ઈસવીસન 1605થી લઈને ઈસવીસન 1627 સુધી એને રાજ્ય કર્યું. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો હતો. તેને અકબરની નીતિઓને ચાલુ રાખી હતી, અને અકબરની જે હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા હતા તેને અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યો હતો. અકબરે જે સંબંધો હિન્દુ સાથે સાચવી રાખ્યા હતા એ જ સંબંધોને જહાંગીરે ગાદી ઉપર આવીને એના એ જ સંબંધો સાચવી રાખ્યા. આ ઉપરાંત એ સંબંધોની અંદર વધારે મજબૂત સંબંધો સ્થાપિત કર્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રભાવશાળી હતી. જો જહાંગીરનું પત્નીનું નામ શું હતું? તો કે જહાંગીરનું પત્નીનું નામ નૂરજહાં હતું. તે ચતુર અને પ્રતિભાશાળી હતી. તેને અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જો જહાંગીરની પત્ની હતી નૂરજહાં, જે આપણે તાજમહેલની વાત કરશું ને આપણે, તાજમહેલ પાછળ આ નૂરજહાં એના જહાંગીર હતું ને, જહાંગીર અને શાહજહાં, આ વિશે હમણાં અહીંયા આપણે આગળ ભણવાનું આવશે જ તે. તો કે તાજમહેલ કોણે બંધાવ્યો હતો, શા માટે બંધાવ્યો હતો, અહીંયા આ ફકરાની અંદર આ બધું આપણે શીખવાનું છે. તો કે નૂરજહાં એ કોની પત્ની હતી? તો કે જહાંગીરની. કેવી હતી સ્વભાવે? તો કે ચતુર અને પ્રભાવશાળી હતી. અનેક કલાઓને તેને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયની અંદર ચિત્રકલાનો ખૂબ જ મોટો એને પ્રભાવ પાડ્યો હતો. આ ઉપરાંત જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ મોટો પ્રભાવ પાડ્યો હતો. તે મહાન એક ચિત્રકાર તરીકે પ્રખ્યાત થયો હતો. જહાંગીર હતો એ મહાન એક ચિત્રકાર તરીકે પ્રખ્યાત થયો હતો. તમે જુઓ તો ઈસવીસન 1627ની અંદર જહાંગીરનું અવસાન થયું હતું. જો ના ટૂંકા સમયની અંદર જ જહાંગીરનું અવસાન થયું હતું. અને આ અવસાનની તેનો પુત્ર છે એ શાહજહાં ગાદી ઉપર આવ્યો. જો ટૂંકા સમયની અંદર આ જહાંગીરનું અવસાન થઈ ગયું. હવે એટલા બધા ટૂંકા સમયની અંદર જ્યારે અવસાન થયું ત્યારે તેનો પુત્ર કોણ હતો? શાહજહાં. તો શાહજહાં છે એ ગાદી ઉપર આવે છે, અને ગાદી ઉપર ઈસવીસન 1627થી માંડીને ઈસવીસન 1658 સુધી તેને રાજ કર્યું. તેને કેટલા વર્ષ સુધી રાજ કર્યું? 1627થી માંડીને ઈસવીસન 1658 સુધી રાજ કર્યું. તો શાહજહાંનું ગુલામનું નામ શું હતું? ખુરમ. એનું ગુલામનું નામ શું હતું? ખુરમ. તેને દક્ષિણ ભારતનો વિજય કર્યો હતો. તેના પિતા જેટલો જ તે શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો, એટલે કે શોખીન હતો. તેની પત્ની મુમતાજ તાજમહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કર્યું હતું. આમ તાજમહાલ એ દુનિયાની અજાયબીની અંદર મોખરે ગણાય છે. આખા દુનિયાની અંદર આ તાજમહાલ જે સ્થાપત્યની દ્રષ્ટિએ જુઓ, શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ જુઓ તો બેનબૂન નમૂનો એક બની ગયો છે. તો કે કોણી પાછળ બંધાવ્યો હતો? તો પહેલાં તો કોણે બંધાવ્યો હતો? તો કે શાહજહાં. તો કે કોણી પાછળ? તો
કે પોતાની પત્ની પાછળ. તો કે તાજમહલ એવું નામ શા માટે પડ્યું? તો કે તેની પત્નીનું નામ શું હતું? મુમતાજ મહલ એવું નામ હતું. અને એ પોતાના પત્નીના નામ ઉપરથી જ તાજમહલ એવો આજે આ તાજમહલ નામ આપ્યું હતું. અને જ્યારે પોતે અવસાન પામ્યો છે ત્યારે ઔરંગઝેબ ગાદી ઉપર આવે છે. અને ઔરંગઝેબ ઈસવીસન 1658થી લઈને 1707 સુધી, કેટલા વર્ષ? 1707 વર્ષ સુધી, એટલે કે 60 વર્ષ સુધી તેને રાજ્ય કર્યું. કેટલા વર્ષ સુધી? 60 વર્ષ સુધી. તમને બાજુમાં તાજમહલનું ચિત્ર આપ્યું છે, તમે જુઓ. એ વખતના સમયની અંદર આ તાજમહેલ આખા વિશ્વની અંદર પ્રખ્યાત હતો. તમે વિચાર કરો તો કેવા કારીગરો હશે કે આ આટલો મોટો તાજમહેલ બનાવ્યો છે. ને આજની ઘડીમાં આ વર્તમાન યુગની અંદર પણ આ તાજમહેલ જોવા માટે દેશના વિદેશીઓ, પ્રવાસીઓ ત્યાં જોવા આવે છે. એના પછી છે ઔરંગઝેબ. ઔરંગઝેબ છે એને ઈસવીસન 1658થી લઈને ઈસવીસન 1707 સુધી રાજ કર્યું. શાહજહાંની ના તંદુરસ્તી તબિયતનો તેને લાભ ઉઠાવ્યો. જો શાહજહાંની પત્ની મુમતાઝ જ્યારે અવસાન પામી અને અવસાન પામ્યા પછી આ શાહજહાંની તબિયત સારી ન રહેતી હતી. અને આની તબિયત સારી ન રહેતી હતી ને ત્યારે ઔરંગઝેબે એને પોતાનો લાભ ઉઠાવીને યુદ્ધ કર્યું હતું. અને આ ભયંકર આંતરવિગ્રહ અને યુદ્ધની અંદર શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. શું થયું? મુખ્ય સંઘર્ષ થયો. આમ ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેને હત્યા કરી. ઔરંગઝેબે ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવીને તેની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈને દારાની હત્યા અને મુરાદને જેલની સજા પણ અપાવી. અને પછી પોતે ગાદી પચાવીને ગાદી ઉપર રાજ કરે છે. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. કેટલા વર્ષ સુધી? 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને અને દક્ષિણે જિંજી અને પૂર્વના ચંડગાંવથી લઈને પશ્ચિમના હિંદકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ કર્યા હતા. જો 50 વર્ષની અંદર ઉત્તરે કાશી તરફ, દક્ષિણે જિંજી તરફ અને પૂર્વમાં ચટ્ટગાંવ લઈ અને પશ્ચિમમાં હિંદકુશ પર્વતમાળા તરીકે તેને સમાવિષ્ટ કર્યા હતા. ધાર્મિક અસહિષ્ણુતાપણું દાખવ્યું હતું. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો. જો દરેક રાજાને કોઈને કોઈ શોખીન હોય છે, પરંતુ આ રાજાને સંગીત કળા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવો પ્રત્યે બિલકુલ વિરોધી હતો. એને રુચિ પણ હતી નહીં, શોખીન પણ હતો નહીં. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થઈ ગયા હતા. જો એ જ્યારે રાજ કરતો હતો ને ત્યારે ઘણા બધા વિદ્રોહો થઈ ગયા હતા. તેમાંથી એક શક્તિશાળી બાદશાહ હતો કે તેને લાંબા સમય સુધી ભારત મોટા ભાગ પર શાસન કર્યું હતું. એક શક્તિશાળી રાજા તો કોણ હતો? તો કે બાદશાહ. આ બાદશાહે ભારત ઉપર ઘણા બધા લાંબા સમય સુધી રાજ્ય કર્યું. 1707ની અંદર તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્મળ શાસકો ગાદી ઉપર આવ્યા અને મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. જો મુઘલ સામ્રાજ્ય જે પતન હતું, સામ્રાજ્ય હતું આખું મુઘલ સામ્રાજ્યની અંદર, ત્યારે મુઘલ સામ્રાજ્યનો પતન થયું એટલે કે ત્યાં એનું પૂર્ણ વિરામ મુકાઈ ગયું. તો કે ક્યાંથી આપણે શરૂઆત કરી હતી? તો કે ઈસવીસન 1526થી જે રાજાઓ રાજ કરી ગયા હતા અને 1526થી 1707 સુધી જે રાજાઓએ રાજ કર્યું મુઘલ સામ્રાજ્યની અંદર, તો આ મુઘલ સામ્રાજ્યની અંદર પ્રથમ રાજા હતો તો કે બાબર, બીજો રાજા હતો હુમાયુ, ત્રીજો રાજા હતો શેરશાહ સૂરી, ત્રીજો હતો અકબર,
ચોથો હતો જહાંગીર, પાંચમો હતો શાહજહાં અને છઠ્ઠો હતો ઔરંગઝેબ. આ 6 થી 6 રાજાઓએ રાજ કર્યું. પછી આપણા મહાન જેને કહેવાય છે એવા મહાન રાણા સંગ્રામસિંહનું અહીંયા સ્વાગત થાય છે આ રાજ ઉપર. તો કે બાબર એટલે કે મુઘલ સામ્રાજ્યનું જ્યારે પતન થયું અને યુદ્ધ થયું અને પૂર્ણવિરામ મુકાઈ ગયો, પછી આ ગાદી ઉપર છે એ રાણા સંગ્રામસિંહ નામનો એક મેવાડનો જે રાજા હતો એ રાજા અહીંયા રાજ કરવા માટે આવે છે. બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. જો રાણા સંગ્રામસિંહ કેવા હતા? તો કે વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધમાં તે વિજય બન્યા હતા. બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ હતી. અનેક યુદ્ધમાં તે વિજય બન્યા હતા, પરંતુ બાબર સામે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે બાબરની સામે આ રાણા સંગ્રામસિંહ છે એ હારી ગયા હતા. એની પછી મુઘલ સામ્રાજ્યની અંદર મેદાનની અંદર જ્યારે આવે છે એ આપણા મહાન રાજા છે મહારાણા પ્રતાપ. તમે બધા જ લોકો મહારાણા પ્રતાપ વિશે જાણતા હશો અને તેના દરેક જન્મથી માંડીને એના મૃત્યુ સુધીનો જે ઇતિહાસ હશે એ બધા જ વિદ્યાર્થીઓને ખબર જ હશે કે મહારાણા પ્રતાપ કોણ હતા, તે શું હતા, તેને ક્યાં ક્યાં જગ્યાએ રાજ કર્યું, આ બધું જ તમને ખબર જ હશે. તો મહારાણા પ્રતાપ છે એ મુઘલ સામ્રાજ્યની અકબરની સામે મેદાને પડનાર મહાન પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. ક્યાંના હતા? તો કે મેવાડના રાજા હતા. પ્રતાપી મહાન પ્રતાપી એક રાજા હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. તો કે હલ્દી ઘાટીના યુદ્ધની અંદર અકબર અને મહારાણા પ્રતાપનું મહાન યુદ્ધ થયું અને અકબર છે એ વિજયી થયા, પરંતુ મહારાણા પ્રતાપ છે એ ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી હતી અને સત્તા સ્થાપ્યા પછી પોતે યુદ્ધ કરવાનું બંધ કર્યું જ ન હતું. તે સતત યુદ્ધ કરતા રહ્યા, સંઘર્ષ કરતા રહ્યા. નાની ઉંમરની અંદર એ સ્થિર બેઠા ન હતા. એક પછી એક રાજ્ય ઉપર સતત સંઘર્ષ કરતા રહ્યા. આમ ધીરે ધીરે અનેક પ્રયત્નો કરવા છતાં રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. જો મહારાણા પ્રતાપ નાની ઉંમરમાં અનેક યુદ્ધ કર્યા ને અનેક યુદ્ધ કરતાં કરતાં તેને ઘણા બધા પ્રદેશો છે એ જીતી લીધા અને ઘણા બધા પ્રદેશ એવા હતા કે હારી પણ ગયા હતા. પરંતુ છતાં આ મહારાણા પ્રતાપે પોતાનું જે રાજ્ય હતું ચિત્તોડ, એ ચિત્તોડ છોડવા તૈયાર હતા નહીં. તેને છાપામાર યુદ્ધ ચાલુ જ રાખ્યું હતું. 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનમાં અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. જો 1576ની અંદર જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું ત્યારે મહારાણા પ્રતાપ છે એ હારી જાય છે અને હારી ગયા પછી પોતાની રાજધાની ત્યાંથી લઈને ગોગુડામાં લઈ ગયા અને ગોગુડામાં લઈ ગયા પછી અંત સુધી એ હંમેશને માટે યુદ્ધ કરતા રહ્યા. તે પોતે ગાદી ઉપર સ્થિર બેઠા નહીં. બાદમાં ડુંગરપુરના ચામંડમાં પોતાની રાજધાની સ્થાપી. 51 વર્ષની વયે તેનું અવસાન થયું. હવે તમને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવશે કે મહારાણા પ્રતાપનું અવસાન ક્યારે થયું હતું? તો કે મહારાણા પ્રતાપનું અવસાન 51 વર્ષની વયે થયું હતું. હવે એની પછી જે આવશે આપણે મહાન જે છે વીર દુર્ગાદાસ રાઠોડ. આ બધા જ છે આપણા મહાન પ્રતાપી રાજા, એટલે કે ઠાકુરાણા જેને કહેવાય છે. તો કે આ બધા આપણા રાજપૂત ઠાકુરાણા રાજા છે. અહીંયા ઔરંગઝેબ સુધી જે હતા એ બધા મુસ્લિમ હતા અને અફઘાન વંશના રાજા હતા. હવે પછીના જે આપણે રાજપૂત યુગના જે રાજાઓ છે તો કે રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, ત્રીજું છે વીર દુર્ગા રાઠોડ. વીર દુર્ગા રાઠોડ છે એ
મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશકરણ રાઠોડના પુત્ર હતા. તેની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવી હતી અને ઔરંગઝેબના સમયમાં તેમને તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. હવે પછી આપણે જોઈએ તો મહાન જેને કહેવાય છે રાજા આપણા છત્રપતિ શિવાજી. કોણ છે? છત્રપતિ શિવાજી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે આપણો અહીંયા સમય છે એ પૂર્ણ થવા જઈ રહ્યો છે. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે છત્રપતિ શિવાજી તરફ પછી જ ચાલુ કરશું. અહીંયા આપણો લેક્ચર છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.